મિત્રો આપણે થઈ ગયા છે તૈયાર અને આપણે જવાનું છે આજે બાલાગામ દસારામ બાપા મંદિરે. આપણે આજે બાલાગામ જઈશું, તમે જોતા રહેજો. આપણો હમણાં વ્લોગ આવી જશે સમૂહ લગ્નનો, અને આ બીજો વ્લોગ આજનો બાલાગામનો કન્ટિન્યુ. મિત્રો આપણે અત્યારે આવી ગયા છે નિલેશભાઈની દુકાને ફાંકી લેવા. ફાંકી આપો નિલેશભાઈ. તારા પપ્પા નથી લઈ જવાના? હા, શું કામ નથી લઈ જવાના? લે, તારા પપ્પાનું ત્યાં શું કામ? અમે આવી હતી ના એ નહીં. તો આપણે કલેજા પૂગી ગયા છે પેટ્રોલ પંપે. ચાલુ ગાડી આપણે વિડીયો નહીં ઉતરે, કેમ કે મેઘા ઉપર ભેગા છે, એટલે જોતા રહેજો કન્ટિન્યુ. પૂગી ગયા છે આપણે બાલાગામ દસારામ બાપાનું મંદિર. બારોબારથી કંઈક આવું વ્યૂ આવે છે, અને હવે આપણે જઈએ અંદર. હાલો જોવું. તો કલેજા આપણે પૂગી ગયા છે દસારામ બાપાના મંદિરે. જોકે આપણે આવી તો ગયા છે એક વખત, ને પાછા દર્શન તમને કરાવું ત્યારે તમારા દર્શન હતા ગયા. તમે જોઈ શકો છો સંત શ્રી દસારામ બાપાનું મંદિર. જય દસારામ, જય ભગીરથ. આપણે પૂગી ગયા છે બાલાગામ, અને આપણે નીકળી ગયા છે અત્યારે. આ છે આપણે દસારામ બાપાની સમાધિ લીધી હતી ને એ વાવ, એ હું તમને પછી બતાવીશ. ત્યારે આપણે જવાનું છે જે સપ્તાહનું આયોજન રાખેલું છે ને ત્યાં. જોકે અહીં નજીક જ છે, આપણે હમણાં પહોંચી જઈશું. ત્યારે આપણે ત્યાં જઈએ, કેમ કે આપણા ભાઈઓ આવી ગયા છે બધા. કેતનભાઈ, રાહુલભાઈ, કમલેશભાઈ, જયંતિ કાકા, કમલેશ બધા આવી ગયા છે. આપણે ત્યાં જઈએ છીએ અત્યારે. તમે જોઈ શકો છો બાલાગામનો વ્યૂ. કલે જાઓ આપણે અત્યારે પૂગવા આવ્યા છે આપણે સપ્તાહનું આયોજન જ્યાં બાલાગામ જે જગ્યાએ રાખેલું હોય ને ત્યાં. આયોજન બહુ આટલા જ છે. અને પૂગી ગયા હતા આપણે જયંતિ કાકા આગળ ને, અને એને બધાએ જમી લીધું હતું, અને આપણે જમી લીધું હતું. ને હવે આપણે જવાનું છે આરામ કરવા. તો હું ને રાહુલભાઈ એક ગાડીમાં, ને એ બધા બોલેરો લઈને આવશે, અને અમે એક ગાડીમાં નીકળી ગયા છીએ આરામ કરવા. અમે તો આપણે પાછા નીકળી ગયા છે મંદિર સાઈડ. બાપુ ખૂબ કામ છે કે બાપુને મળવા જઈ. આપણે રાહુલભાઈ છે. શું કે મજામાં રાહુલભાઈ? મજામાં. અમે રાહુલભાઈ નીકળી ગયા મંદિરે. મંદિરે મળી આવીએ બાપુને. ભગત બાપા પાસે જરાક બેસી આવીએ. જોતા રહેજો કન્ટિન્યુ લોક, મજા આવીએ. પૃથ્વીભાઈને લેફ્ટ. હા, તડકો ફૂલ મિત્રો. આપણે અત્યારે બાલાગામમાં બેઠા ને રસ પીએ ગાડીમાં બેઠા બેઠા. આરામ કરવા જવાનું હોય. કાકાને બધા ત્યાં હે. જોઈ તમે બાલાગામનો વ્યૂ. આપણે આરામ કરીને નીકળી ગયા છે પચાસ સપ્તાહ સાઈડ. અને રાહુલભાઈને તો આપણે વાં મંદિરે જ મૂકીને આવ્યા હતા. ભગત બાપા વાં બેહવા. અમે એટલા જ હતા ત્યાં. અમે પાછા રિટર્ન નીકળી ગયા છે સપ્તાહ સાઈડ. જે આપણે રાહુલભાઈને લેવા જઈશું મંદિરે થઈને. હાલો જોતા રહેજો કન્ટિન્યુ. આપણે મિત્રો પાછા નીકળી ગયા છે પટેલ સમાજેથી આરામ કરીને. જોઈ લ્યો બાલાગામનો વ્યૂ તમે જોઈ શકો છો. આપણી ગાડી જાય બોલેરો જયંતિ કાકાનો, અને આપણે પણ નીકળી ગયા છે. આ સીટ બેલ્ટનો ટૂ અવાજ આવતો હોય છે. હવે સાંભળો, હાલો જોતા રહેજો કન્ટિન્યુ. હવે આપણે એ નંદભૈયાનો ટાઈમ થઈ ગયો છે. પહેલાં તો સપ્તાહ ચાલુ થાય, નંદભાઈઓ 5-6 વાગે થાય. જોતા રહેજો કન્ટિન્યુ.
આપણે જવું છે કાનુડાને લેવા. આપણે નીકળી ગયા છે કાનુડાને લેવા. થઈ ગયો છે ત્યાર કાનુડો. હાલો તો લઈને આવીએ કાનુડાને આપણે. આપણે નીકળી ગયા છે કાનુડાને લેવા. તો જોતા રહેજો વિડીયોમાં આગળ. મજા જ આવશે આજ તો. બાલાગામ ખૂબ મોજ કરી હો ભાઈ બપોર સુધીમાં, રૂંઢા સુધીમાં. તો જોતા જ રહેજો. કલાઈ કાનુડો થઈ ગયો ત્યાર ને આપણે એને લઈ ગયા હતા મેદાનમાં. મેદાને આવીને જોયું કે આ કાકા મારે તમારા આગળ આવવું. મેં કીધું હાલ. તો કાનુડા તને થોડી આજે ના પડાય કંઈ. કાનુડાને આપણે તેડી લીધો હતો અને કાનુડો જોઈ લ્યો તમે. કાનુડો કેવો મસ્ત લાગે. અને આપણે કેતનભાઈનો છોકરો હોય, આપણો વકરીયો થાય. કેવો રમે. આપણે તેડી લીધો તો કાનુડાને. અને હવે હાલો જાય અંદર.
કલે જ આપણે મનુમાના કાનુડાના દર્શન કરાવીને હવે આપણે જવું છે ઘરે, અને ઘર સાઈડ નીકળી ગયા અને ઘરે પૂગી ગયા. આપણે આવ્યા હતા જયંતિ કાકાનો બોલેરો લઈને, કેમ કે એ ગાડીમાં માં એમ નહોતા ને આપણે મોટી ગાડી લઈને આવ્યા. તો હાલો હવે સુઈ જાય. આજનો વ્લોગ અહીંયા પૂરો. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દાસારામ, જય ભગીરથ મિત્રો.